સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ગતરોજ 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। આજે પણ વહેલી સવારથી પલસાણા પંથકમાં ધોધમાર વરસાદ ચાલુ રહેતા પાણી બંને કાંઠે વહેતા થયા હતા। ખાડી ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ સર્જાતા 40 ઘરના રહીશોના જીવ પડીકે બંધાયા હતા। બલેશ્વરથી કડોદરા તરફ હાઈવે ઉપર જવાનો રસ્તો બંધ થવા ઉપરાંત બલેશ્વરથી બગુમરા, બલેશ્વરથી તુંડી રોડ, બગુમરા રોડ જોડતા પુલ પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ થતાં લોકોએ વૈકલ્પિક રસ્તો અપનાવ્યો હતો। ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। હાલ કોઈ ઘરોમાં પાણી ભરાયું નથી અને લોકોની સુવિધા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જો પાણી ભરાય તો તમામને ખસેડવામાં પણ આવશે। હાલમાં પડી રહેલા વરસાદને કારણે અત્રેના પલસાણા તાલુકામાં બલેશ્વર ગામમાં જે ખાડી પસાર થાય છે, જેને 32 ગંગા કહેવામાં આવે છે, અને ગામના લોકો જે ખરા એમને લોકલ બલેશ્વર ખાડી તરીકે ઓળખવામાં આવે છે। એ બલેશ્વર ખાડીમાં જે ઓવરફ્લો થવાને કારણે બલેશ્વરથી કડોદરા, ટુંડી, બગુમરા તથા સાટી જવાના જે રસ્તા ખરા એમાં રસ્તાને બંધ કરવામાં આવેલ છે અને બેરિકેટિંગ કરવામાં આવેલ છે, પરંતુ આ ગામના લોકો માટે અન્ય વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। હાલ પાણી ભરાવાના કારણે કોઈ સ્થળાંતરનો પ્રશ્ન રહેતો નથી, પરંતુ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા જે ખરી એ બલેશ્વરથી નેશનલ હાઈવે પ્લસ એના ટુંડી, કારેલી અને કરણ સાકી બગુમરા જઈ શકે છે। એના ટુંડી, કારેલી મોટા એ પણ રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં અંદાજિત 2 થી 3 કિલોમીટરનો ઘેરાવો છે અને ડિફરન્સ છે, એટલે એમાં કંઈ સ્થળાંતર વૈકલ્પિક બગુમરા બલેશ્વર જવા માટે બીજો કોઈ પ્રશ્ન નથી। થેન્ક યુ। મારું નામ અમારા વિસ્તારમાં આવેલ 32 ગંગા ખાડી જે વરસાદી મોસમના કારણે ફૂલ થઈ ગઈ છે, એટલે એમાં પૂર આવી ગયો છે, તો એના કારણે બલેશ્વર કડોદરા રોડ, બલેશ્વર ટુંડી રોડ, બલેશ્વર બગુમરા રોડ બંધ છે ને હાલ પૂરતું કોઈ સ્થળાંતર કરવા જેવી જરૂર લાગતી નથી। તેના કારણે હમણાં સ્થળાંતરની કોઈ જરૂર દેખાતી નથી। જો એવી જરૂર દેખાશે તો અમે એની બી તૈયારી રાખી છે। સ્કૂલમાં, સંસ્કાર કેન્દ્રમાં અમે એમનું સ્થળાંતર કરીશું।